નમસ્કાર. આજે આપણી પાસે એક રસપ્રદ વિષય છે. સમસ્ત વાણિયા પરિવાર તરફથી મળેલું આ આમંત્રણ એક નવચંડી યજ્ઞ મહોત્સવનું. હા, અને આ આમંત્રણમાં સૌથી પહેલી નજર ગઈ એના સ્થળ પર, સીમર ગામની નાળિયેરી વાવ. નાળિયેરી વાવ કંઈક ખાસ છે એ જગ્યા વિશે? અરે ખૂબ જ. આમંત્રણમાં જ લખ્યું છે જો ને કે આ વાવ 1000 વર્ષથી પણ વધારે જૂની છે, પૌરાણિક સ્થળ છે. 1000 વર્ષ? બાપ રે! એટલે આવી પ્રાચીન જગ્યાએ યજ્ઞ કરવાનું મહત્વ વધી જાય, ખરું ને? ત્યાં કયા દેવતાઓ છે? હા, આમંત્રણ પ્રમાણે શ્રી વાઘેશ્વરી માતાજી છે, શ્રી ચામુંડા માતાજી અને શ્રી ક્ષેત્રપાળ દાદા. એટલે શક્તિ અને રક્ષણ બંને સ્વરૂપો ત્યાં બિરાજમાન છે. બરાબર. અને આવા પવિત્ર જૂના સ્થળો પર યજ્ઞ થાય ને એટલે એની દિવ્યતા, એની અસરકારકતા વધી જાય એવી એક માન્યતા છે. પેલી જગ્યાની ઉર્જા જ અલગ હોય. સમજાયું. અને આ નવચંડી યજ્ઞ એટલી શું? મતલબ સામાન્ય હવન કરતા કંઈક અલગ? હા, ચોક્કસ. નવચંડી યજ્ઞ એટલે દેવી દુર્ગાની આરાધના માટેનો એક મોટો અને એમ કહી શકાય કે શક્તિશાળી યજ્ઞ. એમાં દુર્ગા સપ્તશતી, જેને ચંડીપાઠ પણ કહેવાય, એના 9 વાર પાઠ થાય. ઓહ, 9 પાઠ એટલે નવચંડી. બરાબર. અને આ યજ્ઞ મોટે ભાગે સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય, રક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે લોકો કરાવતા હોય છે. એ ખાલી સામાન્ય હવન જેવો નથી, એક મોટો વિધિ છે. ઠીક છે. તો આખો મહોત્સવ 2 દિવસનો છે. ગુરુવાર 30 ઓક્ટોબર અને શુક્રવાર 31 ઓક્ટોબર 2025. ગુરુવારે શું શું છે કાર્યક્રમમાં? ગુરુવારે સવારથી જ શરૂઆત. પહેલા હેમાદ્રી અને દેહ શુદ્ધિ છે, એટલે યજ્ઞમાં બેસતા પહેલા શારીરિક અને માનસિક શુદ્ધિ માટેની વિધિઓ. બરાબર, તૈયારી રૂપે. હા, પછી દિવસ દરમિયાન જમવાર અને ફરાળની વ્યવસ્થા છે. બપોરે માતાજીનો ચંડીપાઠ થશે અને સાંજે પણ પૂજાનું આયોજન છે. અને સાંજનું કંઈક ખાસ છે ને? રાસ ગરબા? હા, ગુરુવારે રાત્રે 8 વાગે રાસ ગરબા. અને અહીંયા આમંત્રણમાં એક ખાસ વિનંતી પણ છે. શું વિનંતી છે? પરંપરાગત પોશાક પહેરવાની. ભાઈઓ માટે સલવાર કમીજ અને બહેનો માટે જીમી કપડું, એટલે કે પહેલો ઘેરડો ચોળી. ઓહો, પરંપરાગત પોશાક. કેમ એવું આગ્રહ રાખ્યો છે? આમંત્રણમાં લખ્યું છે કે એનાથી ભક્તિભાવ અને શોભા વધશે, પણ બીજો કોઈ અર્થ ખરો? ચોક્કસ હોઈ શકે. જુઓ, આવા ધાર્મિક મેળાવડામાં જ્યારે બધા એક સરખા પરંપરાગત કપડામાં હોય ને, તો એ ખાલી દેખાવની વાત નથી. એ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા માટે માન બતાવે છે. અને બીજું, એનાથી એક સામુદાયિક એકતા, એક સમાનતાની ભાવના ઊભી થાય છે. બધા એક જ હેતુ માટે, એક જ શ્રદ્ધાથી જોડાયેલા છે એવું લાગે. સાચી વાત છે. એ દ્રશ્ય જ અલગ હોય, એકરૂપતા દેખાય. બરાબર. એનાથી આખા ઉત્સવનો માહોલ વધુ ભક્તિમય બને છે. ખૂબ સરસ. તો આ થઈ ગુરુવારની વાત. હવે શુક્રવારે, બીજે દિવસે શું છે મુખ્ય? શુક્રવારે મુખ્યત્વે યજ્ઞ એટલે કે હવન પર ધ્યાન છે. સવારે 9 વાગે હવન શરૂ થશે, બપોરે જમણવાર અને સાંજે 4:30 વાગે શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ. શ્રીફળ હોમ એટલે યજ્ઞની સમાપ્તિ? હા, યજ્ઞ પૂરો થાય ત્યારે અંતિમ આહુતિ તરીકે શ્રીફળ હોમવામાં આવે છે. દેવતાઓને આભાર અને વિદાય આપવાનો એ સંકેત છે. તો ટૂંકમાં આ આમંત્રણ સમસ્ત વાણિયા પરિવાર તરફથી સૌ ભક્તોને આ પવિત્ર અવસરે પધારવા, માતાજીના આશીર્વાદ લેવા અને આ યજ્ઞની શોભા વધારવા માટેનો એક હાર્દિક નિમંત્રણ છે. બિલકુલ. સહભાગિતા પર ભાર મૂક્યો છે. આ ખાલી ધાર્મિક વિધિ નથી, પણ એક સામાજિક અને સાંસ્કૃતિક મિલનનો પણ પ્રસંગ છે. અને આ ચર્ચા પરથી એક વિચાર આવે છે મનમાં. આપણે પરંપરાગત પોશાકની વાત કરી. આવા ધાર્મિક કે સામુદાયિક કાર્યક્રમોમાં પરંપરાઓનું પાલન કરવાનો જે આગ્રહ રખાય છે, એ આજના સમયમાં જ્યાં બધું આટલું બદલાઈ રહ્યું છે, ત્યાં આપણી પોતાની ઓળખ, પછી એ વ્યક્તિગત હોય કે સામુદાયિક, એને જાળવી રાખવામાં કેટલો મદદરૂપ થતો હશે. આના પર વિચારવા જેવું ખરું.